રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગોઝાર આગની ઘટના બની અને તેમાં 27 લોકો બળીને રાખ થયા. કહેવાય કે ભરતું થઈ ગયા. હજુ તેમના મૃતદેહની ઓળખ પૂર્ણ જ થઈ છે, કારણ કે ડીએનએના સેમ્પલ હવે તમામ લોકોના મેચ થઈ ગયા છે. જેમાં એક મહત્વના સમાચાર એ પણ આવ્યા કે આ ગેમ ઝોનના મોટો હિસ્સો ધરાવતા એવા તેના માલિક પ્રકાશભાઈનું પણ નિધન થયું છે. પરંતુ વાત એ છે કે સરકાર શું કરી રહી છે. હવે એફઆઈઆર નોંધવામાં આવી છે, આરોપીની ધરપકડ થઈ છે, 4 આરોપી પોલીસની કસ્ટડીમાં છે. પણ શું આ ફરિયાદમાં પણ લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ છે? ગઈકાલે બ્રિજેશ ત્રિવેદીએ આક્ષેપ કર્યા હતા, પણ આજે આપણે આ બધી જ કાયદાકીય દાવપેચને સમજવા છે. આપણી સાથે છે એડવોકેટ ઉત્કર્ષ દવે, કે જેઓ વડોદરાના હરણીકાંડ મામલે પણ વકીલ તરીકે રોકાય અને કેસ લડી રહ્યા છે. સાથે જ મોરબીની જે ટ્રેજેડી બની હતી ઝુલતા પુલની, તે મામલે પણ તેઓ લડી રહ્યા છે કાયદાકીય લડાઈ. તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા હતા, જ્યારે મોરબી બાદ હરણી તળાવમાં કાંડ સામે આવ્યું અને 14 લોકો મોતને ભેટ્યા હતા, જેમાં કુંમળી વયના બાળકો પણ હતા. આપણે ઉત્કર્ષ દવે સાથે વાત કરીએ અને જાણીએ કે રાજકોટ શહેર પોલીસે જે ફરિયાદ નોંધી છે એમાં કેટલી સત્યતા, કેટલી મજબૂત એફઆઈઆર છે અને હવે તેનું શું થઈ શકે. નમસ્કાર ઉત્કર્ષભાઈ. નમસ્કાર તુષારભાઈ. ઉત્કર્ષભાઈ, સૌ પ્રથમ તો મારે એ જાણવું છે કે જે પ્રકારે આક્ષેપ લાગી રહ્યા છે કે પોલીસે સૌ પ્રથમ જે ફરિયાદ નોંધી છે તેમાં કડક કલમો નથી, વિસ્તૃત વિવરણ હોવું જોઈએ અને આ ફરિયાદ જાણે બોગસ હોય તે પ્રકારની ફરિયાદ છે. તમે વકીલ તરીકે શું માનો છો? તુષારભાઈ, સૌ પ્રથમ તો એક વસ્તુ જાણવા લાયક જે આપને કહું કે મોરબી વખતે પણ હું આ વસ્તુ બોલ્યો હતો અને હરણી વખતે પણ બોલ્યો હતો. આપ જો જી કાયદાની પ્રસ્તાવના જુઓ તુષારભાઈ, તો ભારતીય ફોજદારી કાયદો, જેને ઇંગ્લિશમાં ઇન્ડિયન પિનલ કોડ કહેવાય છે, એની અંદર હા મર્ડરની જે વ્યાખ્યા છે, એટલે કે હત્યાની જે વ્યાખ્યા છે, એનું ડેફિનેશન કલમ 302 છે, એ સજા આપવાની છે. પણ જી એનું જે ડેફિનેશન છે એ કલમ 300 ના ક્લોઝ 4 માં સમજાવવામાં આવી છે. એ શું કહે છે? વોટ ઇઝ ક્લોઝ 4 ઓફ ડેફિનેશન ઓફ મર્ડર? તો એવું કહે છે, હું ગુજરાતીમાં કહીશ કે જી તમારા કાર્ય કરવાથી, તમારા કોઈ પણ પ્રકારના કાર્ય કરવાથી જો એની હાઈએસ્ટ પ્રોબેબિલિટી ડેથ થાય, એટલે કે તમને જ્ઞાન છે, યુ હેવ નોલેજ, the act committed by you is so eminently dangerous that in all probability it results death. તમારા કાર્ય કરવાથી જો તમને એ વસ્તુનું જ્ઞાન છે કે તમારા કોઈ પણ કાર્ય કરવાથી એની હાઈએસ્ટ પ્રોબેબિલિટી એક ડેથ થશે, તો એ હત્યા છે. હવે આ અચ્છા ડેફિનેશનને મગજમાં રાખીને જો આપણે મોરબી, હરણી અને રાજકોટ તાજેતરનો જે અગ્નિકાંડ થયો છે એની વાત કરીએ, જી તો તુષારભાઈ, હું આપને કહું કે શું એ વસ્તુ ખરી નથી કે અહીંયા હજારોની લીટરની અંદર ફ્યુલ, પેટ્રોલ કે ડીઝલ હતું? એ વસ્તુ ખરી છે. શું એ વસ્તુ ખરી નથી કે એમને આજે ઝોન ચલાવતા હતા, ટીઆરપી ઝોન, એમને ચોક્કસપણે ખબર હતી કે એમને આ ઝોન ચલાવવા માટે ફાયર એનઓસી ની જરૂરત છે, કોઈ પ્રકારના ક્લિયરન્સની જરૂરત છે, તમામ વસ્તુઓની જરૂરત છે. દે હેડ નોલેજ. અને શું એમને ખબર નથી કે આ હજારો ટન જે પેટ્રોલ ને ડીઝલ આ લોકો ભરીને રાખે છે, એ કદાચ કોક અકસ્માત થાય અને એમની પાસે એમની ફાયર સેફટી પણ નથી, તો એનું રિઝલ્ટ શું છે? ઇટ ઇઝ લાઈક અ મિની બોમ્બ that will burst જી, મોત જ અને છે લોકો પરિણામ. મરશે. હા સો યુ હેડ અ નોલેજ, તમારી પાસે વસ્તુનું જ્ઞાન હતું, તમે તે છતાં પણ આ બેદરકારી કરી છે અને જાણે જોઈને કરી છે અને પૈસા કમાવા માટે અચ્છા કરી છે. એટલે આની અંદર તુષારભાઈ, પહેલા તો ચોક્કસપણે કલમ 302 નો ઉમેરો થવો જોઈએ. આ કોઈ નેગ્લિજન્સ નથી તુષારભાઈ, આ મર્ડર છે. બીજી અગત્યની અચ્છા વાત બીજી અગત્યની વાત આપને કહું કે આપ જો આખી આ ઇન્સિડેન્ટની ક્રોનોલોજી જો, આ સમગ્ર ઇન્સિડેન્ટ આપ સમજવાનો પ્રયત્ન કરો, તો તુષારભાઈ, ઇન્ડિયાની અંદર, ભારત દેશની અંદર એક કાયદો છે. એ કાયદો એવું કહે છે કે ઇન્ડિયન પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે જો તમારે 30 લીટરથી વધારે પેટ્રોલનું સ્ટોરેજ કરવું હોય તો તમારી પાસે પેટ્રોલિયમ એજન્સીનું લાયસન્સ હોવું જોઈએ. ઓકે શું તમારી પાસે પેટ્રોલિયમ એજન્સીનું લાયસન્સ હતું? ધ આન્સર ઇઝ નો. તે છતાં પણ આની અંદર એ કલમોનો ઉમેરો કરવામાં આવતો નથી તુષારભાઈ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી શોકિંગ. થર્ડ, તુષારભાઈ, જો આપ એક વસ્તુ સમજો, જી આની બીજી ક્રોનોલોજી તમે સમજો. મોરબીની અંદર મેં સતત આપની ઇન્ટરવ્યુમાં બી આ વસ્તુ કીધેલી છે અને ઘણા મિત્ર મીડિયાના છે જેમને મેં કીધેલી છે, એવી તો શું ઉતાવળ છે ભાઈ
કે તમે જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ સર્જાય છે, હા, એનો પ્રાઇમરી મોટિવ સ્ટેટનો છે કે તમે રેસ્ક્યુ ઓપરેશન કન્ડક્ટ કરો, લોકોના જીવ બચાવો. મોરબીની અંદર કલાકોના ક્ષણોમાં એક એફઆઈઆર નોંધાઈ ગઈ, જેની અંદર ફલાણા વ્યક્તિઓના નામ આયા. જે લોકો છે, જે આના પડદા પાછળના મુખ્ય ખેલાડીઓ છે, એમના નામ ક્યારેય આવતા નથી તુષારભાઈ. હરણી બોટ દુર્ઘટનાની અંદર પણ આપણે એ જ વસ્તુ જોઈ ને, અહીંયા પણ આ જ જોઈ. અચ્છા, હવે કોના નામ આવવા જોઈએ તુષારભાઈ? તો એ અધિકારીઓ છે, એમના નામ આવવા જોઈએ. એ કોણ અધિકારીઓ છે? એ આઈપીએસ થી લઈને મ્યુનિસિપલ કમિશનર થી લઈને તમામ એવા અધિકારીઓ છે જેમની ઉપર જવાબદારી હતી કે એ આ ઝોન નું ધ્યાન રાખે, જે એમને પર્ટિક્યુલર લાયસન્સીસ ઇસ્યુ કરે, જે એમને ક્રોનોલોજીની અંદર તમામ વસ્તુ ઇસ્યુ કરે, એ તમામની જવાબદારી છે. તાજેતરની અંદર હું આઉટ ઓફ કન્ટ્રી છું, પણ મને ક્યાંક સમાચાર એવા મળ્યા કે આ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારનો ટ્રાન્સફર જે ઓર્ડર આવ્યો છે અધિકારીનો, પોલીસ વિભાગનો, એ મેં વાંચ્યો છે તુષારભાઈ. અને હું પોલીસ વિભાગ સાથે ઘણા બધા કામ કરી ચૂક્યો છું પહેલા બી, એટલે ક્રોનોલોજીની અંદર હું ઓર્ડર્સ ઘણા વાંચતો હોઉં છું. તુષારભાઈ, તમે ને હું બંને જાણીએ છીએ, ચોક્કસપણે તમે બી આ ઓર્ડર વાંચ્યો હશે. ઇટ ઇઝ અ નોર્મલ રૂટીન ઓર્ડર. એ ઓર્ડરની અંદર ક્યાંય કોઈએ ઉલ્લેખ કર્યો નથી કે તમે તમારી ફરજ બજાવવામાં બેદરકાર રહ્યા છો, જે અનુસંધાને તમારું ટ્રાન્સફર કરવામાં આવે છે. કોઈ અધિકારીનો એસીઆર પણ બગાડવા માટે સરકાર, એસીઆરના ઉપર ટિપ્પણી કરવા માટે પણ સરકાર સક્ષમ નથી, મને એવું લાગે છે. આ ઓર્ડરની અંદર તુષારભાઈ ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તમે આ વસ્તુમાં તમારી કામગીરી બજાવવામાં બેદરકાર હતા, એટલે અમે તમારું ટ્રાન્સફર કરીએ છીએ. પણ ઉત્કર્ષભાઈ, હું એક મિનિટ માટે આપણને મારે એ સવાલ કરવો છે. તમે કીધું કે આ હત્યા છે એક પ્રકારની, કલમ 302 જે આપણે આઈપીસી ની જોગવાઈમાં છે, પણ આ અધિકારીઓ જે છે, કે જે અધિકારીઓ તો રાજકોટમાં બેઠા હતા, એમાં આઈપીએસ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હતા અને આરએમસી ના કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલ હતા. તો આ બધાએ બસ કાગળ ધીમના કરી, એમને તો કઈ કર્યું નહીં, તો એ પણ આ હત્યાના ભાગીદાર ન કહેવાય? તુષારભાઈ, હું તો તમને એના ઉપર જઈને પણ એક વાત કહીશ. હત્યાના ભાગીદાર કોણ છે કોણ નહીં એના અંદર તો આપણે જતા જ નથી. જે કલમો ભારતીય ફોજદારી કાયદાની જે કલમો હેઠળ પ્રોપરલી ગુનો નોંધાવો જોઈએ, તમે જો એક અધિવક્તાના સ્વરૂપમાં મને પૂછતા હોય તો એ નોંધાયો જ નથી. કલાકોના ક્ષણોમાં એક એસઆઈટી ની રચના થઈ જાય છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. તુષારભાઈ, આપ આટલું રિપોર્ટિંગ કરો છો, આટલા વર્ષોથી પત્રકાર છો, આપને યાદ હશે તક્ષશિલા સુરત. હું ક્રોનોલોજી તમને સમજાવું. તક્ષશિલા સુરતનો કાંડ, મોરબી કાંડ, હરણી વડોદરા કાંડ ને રાજકોટ કાંડ, આ ચારે ની અંદર એસઆઈટી ના વડા એક જ છે. આપને ખબર છે, મને ખબર છે, સુભાષ ત્રિવેદી સાહેબ છે. હવે તુષારભાઈ, સુભાષભાઈ ત્રિવેદી સાહેબ જે અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના થાય છે, એ એસઆઈટી નો રિપોર્ટ કોર્ટની અંદર ને રાજ્ય સરકાર હેઠળ મૂકવામાં આવે છે. આ એસઆઈટી ના રિપોર્ટને તુષારભાઈ ખરેખર ચાર્જશીટના ભાગ બનાવવાની જરૂરત છે, કારણ કે આરોપીઓને સખતથી સખત સજા થઈ શકે. હું આપને એક વસ્તુનું યાદ અપાઈશ, આનું યુટ્યુબ પર રેકોર્ડિંગ પણ મળશે આપને. વેન આઈ વોઝ ફાઇટિંગ ફોર મોરબી, હું જ્યારે મોરબી પીડિતોના કેસ લડતો હતો ને જ્યારે મુખ્ય આરોપીની જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી માટે આવી હતી, ત્યારે એમના વકીલ તરફથી એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે એસઆઈટી નો રિપોર્ટ છે, ચાર્જશીટનો ભાગ નથી, તો તમે એને અહીંયા ના બોલી શકો. તમે ઇમેજિન કરો, એક હોનારત થાય છે, એની અંદર ઇન્વેસ્ટિગેશન ને ચાર્જશીટ આખી અલગ વસ્તુ છે, અને એસઆઈટી ની વસ્તુ આખી અલગ વસ્તુ છે. તપાસ બે પોલીસ જ કરે છે, પણ એક તપાસની અંદર ચાર્જશીટની અંદર કંઈક અલગ તથ્યો જાણવા મળે છે ને એસઆઈટી ના રિપોર્ટની અંદર અલગ તથ્યો જાણવા મળે છે. અને જે એસઆઈટી ના તથ્યો છે એ ખૂબ જ ચોંકાવનારા તથ્યો છે. તે છતાં પણ એમના વકીલો દ્વારા અને એમના દ્વારા આવું કહેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જો આવા હોનારતો થતી હોય તો એ ચોક્કસપણે જરૂરત છે કે અને તમે એસઆઈટી ના રિપોર્ટને ચાર્જશીટ હેઠળ કન્સિડર કરો, ચાર્જશીટની અંદર એનો સમાવેશ કરો અને સમગ્ર વસ્તુને એની અંદર ઉમેરો, કારણ કે આરોપીઓને સખતથી સખત સજા થઈ શકે અને ઇન્વેસ્ટિગેશન છે જે તુષારભાઈ એ ઇમ્પાર્શિયલ રહી શકે. પણ ઉત્કર્ષભાઈ, તો એનો મતલબ તો એવો થયો કે જે એસઆઈટી નો રિપોર્ટ છે અને ચાર્જશીટમાં ગણતા જ નથી, તો આ તો બાળકોને જેમ ચોકલેટ આપી અને સમજાવે એમાં રાજ્યની સરકાર કે જે નિષ્ઠુર છે, કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી. કારણ કે આ નિંબર અને નિષ્ઠુર તંત્રના હોય તો આટલી ઘટનાઓ રાજ્યમાં બને જ નહીં. તો શું આ બાળાગોળી આપવામાં આવે છે એસઆઈટી ના નામે? ચોક્કસપણે હું તમને એવો પ્રશ્ન પૂછું છું સર, હું તમને એવો પ્રશ્ન પૂછું છું એક વકીલ તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકે, આને જવાબ આપવા માટે તમારે એક સામાન્ય જ્ઞાનની જરૂરત છે.
જો તમારી પોલીસ એક પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી શકતી હોય, તમે એસઆઈટી નો રિપોર્ટ છે એનું શું કરો છો? એ કોણ વાંચે છે? એ કોર્ટ વાંચે છે? પણ તમારી જે પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે છે, શું તમે એમને એવું કહો છો કે 10 દાડામાં કે 5 દાડામાં મેં એસઆઈટી ના રિપોર્ટને સમક્ષ મૂકવાની વાત કરી છે, તો એસઆઈટી ના રિપોર્ટની રાહ જુઓ? કારણ કે તુષારભાઈ, મોરબીની અંદર તમને ને મને બંનેને ખબર છે, એસઆઈટી નો રિપોર્ટ એક એવું વસ્તુ કહે છે કે સંપૂર્ણ ઘટના માટે આ વ્યક્તિઓ જવાબદાર છે, અને ચાર્જશીટ તો કંઈક અલગ જ વસ્તુ છે. 300 ને વધારે કરતા સાક્ષીઓ મોરબીની અંદર બનાવવામાં આવે છે તુષારભાઈ. કોણ? જે લોકો મરી ગયા એમની મમ્મી, પપ્પા, માસી, ભાઈ, ઓહ, કાકા, બધાના નિવેદન લેવામાં આવે છે. શું કરવા માટે? ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચાલે ના એટલા માટે, કોકને બચાવવા માટે, ટ્રાયલ ડિલે કરવા માટે. તુષારભાઈ, મેં તો ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે અમે મુખ્ય આરોપીની મોરબી કેસમાં જ્યારે અમે બેલ અપોઝ કરતા હતા, ત્યારે અમે આ વસ્તુ ઓન રેકોર્ડ કીધી છે કે someone is trying to help the accused. તમે અચ્છા. જ્યાં તમારે 2 સાક્ષીની જરૂરત છે, ત્યાં તમે 15 20 સાક્ષી ઉભા કરો છો. એક પરિવારમાંથી 9 લોકો મળી ગયા હોય તો એક જ પરિવારના 20 30 લોકોને તમે સાક્ષી બનાવો છો. શાના માટે? મતલબ શાના શું માટે? છે? આ તમે ઇન્વેસ્ટિગેશન કરો છો. અને જ્યાં સુધી વાત એસઆઈટી ના રિપોર્ટની છે, એસઆઈટી નો રિપોર્ટ સીલ્ડ કવરની અંદર કોર્ટની અંદર મૂકવામાં આવે છે, અને જ્યારે એ તથ્યથી કોર્ટ જાણકાર થઈ જાય છે, તો એ પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય છે અને બધાને મળે છે. જેમ મોરબીમાં થયું, આપની જોડે, બધાની જોડે અત્યારે એસઆઈટી નો રિપોર્ટ છે, મારી પાસે છે, બધાની જોડે છે. પણ હું તમને એમ કહું કે જ્યારે એસઆઈટી નો ફાઇન્ડિંગ કહેતો હોય કે આ વ્યક્તિ જવાબદાર, એ એસઆઈટી જે ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટી છે, એ એસઆઈટી જે એસઆઈટી ની અંદર ગુણવત્તાવાળા અને સ્પેસિફિક ટેકનિકલ નોલેજ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એ એસઆઈટી નો રિપોર્ટ જો એબીસીડી કહેતું હોય તો ચાર્જશીટ ડીજીઈએફ કેમ કે છે? મને એ ખબર નથી પડતી. તપાસ કરનાર તો બે પોલીસ છે. સો ધેટ ઇઝ વોટ પણ તો ઇટ ઇઝ, તુષારભાઈ. પણ તો એનો મતલબ તો ઉત્કર્ષભાઈ, હું જે સમજુ છું એ પ્રકારે કે આ રાજ્યની સરકાર આપણને બસ ગુમરાહ કરે છે, જીવ આપણા બાળકોના જાય છે, અને એનાથી આ રાજ્યની સરકારને કે રાજ્યના પોલીસ અધિકારીઓને કંઈ ફરક પડતો તુષારભાઈ, નથી, માત્ર ને માત્ર ચોક્કસપણે આવા નાટક અને તર્ક 1000 જ પણે કરવાના. આપ જે કહો છો એના સાથે હું 1000 કરોડ ટકા સંમત છું. પણ એક વાત આપણે અહીંયા અગત્યની સમજવાની જરૂરત છે તુષારભાઈ. સરકાર એ એક નેતાથી નથી બનતી, કે એક ધારાસભ્યથી નથી બનતી, કે એક સાંસદથી હા, નથી બનતી. દેર ઇઝ અ સાચી વાત. મશીનરી એન્ડ મિકેનિઝમ ઓફ ધ ગવર્મેન્ટ. અને આ જેટલા બી હોનારત થાય છે તુષારભાઈ, ધીસ ઇઝ ધી આઉટકમ ઓફ હાઈ કરપ્શન. હાઈ ઓકે. કરપ્શન, એબ્સોલ્યુટ કરપ્શન. તમને ખબર છે કે ભાઈ, તમારા રાજકોટ, તુષારભાઈ આપ તો કાઠિયાવાડથી છો, કદાચ મારા જી. કરતા ઘણો જ્ઞાન તમને હશે. હું એક જી. એવા રાજકોટ શહેરની વાત કરું છું જે સૌરાષ્ટ્રનું ચીન કહેવાય, બરાબર છે? પાટનગર કહેવાય. એવું જી. શહેર રાજકોટ, જ્યાં તમે 2 કલાક માટે જો 3 દિવસ સતત લારી લગાવી દો તો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા આવીને દબાણમાં તમારી લારી લઈ જાય છે. એક એવા શહેરની અંદર 3 વર્ષથી એક અમ્યુઝમેન્ટ પાર્ક ચાલે છે તુષારભાઈ, જેની સાથે એનઓસી નથી, જેની પાસે પૂરતા કાગળિયા નથી, જેની પાસે કોઈ પણ વસ્તુ નથી. તુષારભાઈ, શું આ એક વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે બેઉ ડાયજેસ્ટ કરી શકીએ છીએ કે આની અંદર તંત્ર અને અધિકારીઓ ઇન્વોલ્વ નથી? દરેક નેવર. વ્યક્તિઓને હપ્તા જાય છે, દરેક વ્યક્તિઓને હપ્તા જાય છે. અને તમે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો પીઆઈએલ લે છે, પછી તમે તમારા અધિકારીને ટ્રાન્સફર કરી નાખો છો. અરે સર, ટ્રાન્સફર એન્ડ સસ્પેન્શન એ તો એન્જોયમેન્ટ છે. તમને તમારો અડધો પગાર મળવાનો છે, અને પછી મિની જ્યારે બધું વેકેશન છે. શાંત થઈ જાય 6 મહિના પછી, તો પછી તમે પાછા રિવર્ટ થઈને તમારી પોસ્ટ પર આવો, પછી પ્રમોશન બી લઈ લો. બટ જી. બીકોઝ ઓફ યુ વર નેગ્લિજન્ટ, બટ બીકોઝ કે તમે તમારું કામ પૂર્ણ પર્યાપ્ત રૂપે કર્યું નથી, આજે લોકો ઓળખાતા નથી. એ રીતની ક્રૂરતાથી લોકો મર્યા છે તુષારભાઈ. પણ મેં આમાં જે મારી પ્રકારે હું પત્રકારત્વ જે 1 મિનિટ માટે રોકું છું, હું કરું છું, તો મને જે દેખાય છે કે 2 પીઆઈ ને તત્કાલીન પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આરએનબી વિભાગના અધિકારી, કોર્પોરેશનના અધિકારી, કે જે હવે આમાં તકલીફ ત્યાં પડે છે કે જે સિનિયર આઈપીએસ અને આઈએસ કક્ષાના અધિકારીઓ છે, એમને કોણ સસ્પેન્ડ? એમના માટે સસ્પેન્શન પણ નથી આવતું. કારણ શું છે? કારણ કે એ તો સીધું જ નામ બોલવાના છે નેતાજીના, કે કયા નેતાએ ફોન કર્યો હતો, એબ્સોલ્યુટલી. પણ શું તમે એના ફોન નહોતો માટે કર્યો? એમના માટે હમ. એક પ્રાવધાન છે. એમને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ તમે એમના એસીઆર માં એવું લખી હા. તો શકો છો કે યુ આર બીંગ ટ્રાન્સફર્ડ. રાજકોટ પોલીસ શ્રી સો એન્ડ સો સો એન્ડ સો સો એન્ડ સો XXX IPS રાજકોટ પોલીસ કમિશનર ઇઝ ટ્રાન્સફર્ડ because he was not doing his duties rightfully, and because of this incident has occurred, and that is why he is being transferred. પણ આપ ઓર્ડર તો જો હમ. કેવો ઓર્ડર છે.
પ્લેન કઈ હોય, લખવાનું જ નથી, જાહેર હિત જ હોય છે એમના માટે. ટ્રાન્સફર્ડ, અને પોસ્ટ વેકેટ રાખવામાં આવે, હી ઇઝ કેપ્ટ હોલ્ડિંગ, એમની જગ્યાએ બીજા કોકને મૂકવામાં આવે છે. મને નામ નથી ખબર કોને ટ્રાન્સફર કર્યું છે ને કોને, બટ આવું ના થવું જોઈએ તુષારભાઈ. તમારે રાજકોટના નવા પોલીસ કમિશનર તમારે બ્રજેશ કુમારને અમદાવાદથી મોકલ્યા છે. અચ્છા, જી. તમારે તમારી ખંડપીઠે એ વસ્તુ બતાવવાની જરૂરત છે કે ભાઈ તમારું ટ્રાન્સફર ફક્ત ને ફક્ત એના માટે કરવામાં આવ્યું છે કારણ કે તમે તમારી ડ્યુટી નિભાવવામાં બેદરકાર રહ્યા છો, પણ એ સરકાર જી. કરતી નથી. તદ ઉપરાંત તુષારભાઈ, બહુ ક્રૂર શબ્દોમાં તમને કહું છું, બહુ ક્રૂર શબ્દોમાં, કારણ કે હું મોરબીની અંદર 112 લોકો માટે લડત આપું છું. હરણી દુર્ઘટનામાં બી હું લડું છું, અને હું આ બધા જ પીડિત પરિવારો સાથે કમસે કમ અઠવાડિયામાં એક વખત વાત કરીને સંકળાયેલો વ્યક્તિ છું. તમે જે આ દુર્ઘટના ઘટ્યા પછી 4,50,000ની જે ભીખ આપો છો ને, આ સાહેબ, આ લોકોને કોઈને પૈસા નથી જોઈતા. એ પછી એ છોકરી કે છોકરાનો બાપ લારીવાળો હોય, ગલ્લાવાળો હોય, રિક્ષા ચલાવતો હોય કે સરકારી કર્મચારી હોય, આર યુ કેપેબલ એઝ અ હ્યુમન બીંગ ટુ ડિસાઇડ વોટ વિલ બી ધ પ્રાઇસ ઓફ વન લાઈફ? એક છોકરી મરી ગઈ અને 4 લાખ રૂપિયા આપી દીધા તમે, એટલે મા બાપ શું ભૂલી જાય? ઇટ ઇઝ અ શેમ. તમારે કમ્પેન્સેશન આપવું હોય તો એક રીઝનેબલ કમ્પેન્સેશન આપો. રીઝનેબલ કમ્પેન્સેશન એટલે કદાચ હું એ રકમ નહીં કહી શકું, એ પ્રમાણનું એક કમ્પેન્સેશન હોય. અને દાખલા તરીકે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝનું જે ઉદાહરણ લઈએ તુષારભાઈ, જો કોઈ યુરોપિયન કન્ટ્રીમાં, કોઈ અમેરિકન ના સ્ટેટની અંદર કે કોઈ ઇંગ્લેન્ડના કોઈક સ્ટેટની અંદર આવી ઘટના જતી હોય છે, બિલિયન્સ ઓફ ડોલર્સમાં સ્ટેટ કમ્પેન્સેટ કરે છે, બિલિયન્સ ઓફ ડોલર્સમાં. વાય? Because the value of life is absolutely important. You cannot give 4 lakh rupees and ask a parent to forget what has happened. તમે 4 લાખ રૂપિયાની જે ભીખ આપો છો, 50,000 રૂપિયાની જે ભીખ આપો છો, ઉત્કર્ષભાઈ, 1 લાખ રૂપિયાની જે ભીખ આપો છો, એ નથી જોઈતી આ લોકોને. સન્માનિત ઉત્કર્ષભાઈ, વિદેશની તમે કોમ્પન્સેશન. જે વાત કરો છો ને, કમ્પેન્સેશનની વિદેશની વાત કરો છો, હું તમને આપણા ભારતની જે મારા ધ્યાન પર છે, હું ઘણી વખત કહું છું કે ફોરેસ્ટનો જે કાયદો છે, એક વૃક્ષને કાપવું છે તો એની કિંમત આંકવા માટે કેટલું મોટું વૃક્ષ છે, શું પરિણામો હતા, કેટલું ઓક્સિજન આપે છે, આ વૃક્ષની કિંમત શું ગણાય, તેના લાકડાની કિંમત શું ગણાશે, આ વૃક્ષનું ભવિષ્ય શું હતું, એ ભવિષ્યથી કેટલો બેનિફિટ એન્વાયરમેન્ટ ને નેચર ને હતો, આ બધા જ હિસાબો લાગે છે. પણ જયારે માણસના મૃતદેહ અને 4 લાખ રૂપિયા જાહેર કરવામાં મુખ્યમંત્રી જરા પણ વાર નથી લગાડતા હોય, તો ટ્વીટની જે સિસ્ટમ છે, બે જ હંમેશા આ બધું મિનિટમાં ખબર ટ્વીટમાં પડી જાય છે દેખાય છે. તુષારભાઈ. તમે બહુ જ સાચી વાત કહો છો, 2 જ મિનિટની અંદર. હવે શું છે, એક ક્રોનોલોજી બની ગઈ છે. આપ જો મોરબીમાં થયું એટલે ટ્વીટ કરી દેવાની, અમે આટલા પૈસા આપીએ છીએ. હરણીમાં થયું, ટ્વીટ કરી જી. દેવાની, એસઆઈટી કરી દેવાની, અમે આટલા પૈસા આપીએ છીએ. પણ ભાઈ, આ લોકોને પૈસા નથી જોઈતા, આ લોકોને ન્યાય જોઈએ છે. આ લોકોને ન્યાય જોઈએ છે. તમે, તમારી પાસે કોઈ એવી કેપેબિલિટી નથી આજની તારીખની અંદર. હું બહુ જ ભરોસા સાથે, એન્ડ આઈ એમ મેકિંગ માય સ્ટેટમેન્ટ એઝ અ વેરી રિસ્પોન્સિબલ ઓફિસર ઓફ લો, you do not have a system in which such incidents that happen in the state, આવા જે કારનામાઓ, જે કાંડ, જે કૌભાંડો રાજ્યની અંદર થાય છે, તમારી પાસે કોઈ એવી સિસ્ટમ નથી કે તમે ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવી શકો, વર્ષની અંદર કે 6 મહિનાની અંદર ટ્રાયલ પતાવી શકો અને તમે આ લોકોને ન્યાય આપી શકો. તમારી પાસે કોઈ પણ પ્રકારની એવી સિસ્ટમ નથી. તો તમારે એવી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂરત છે. ફક્ત ને ફક્ત ઇલેક્શન વખતે મોટી મોટી વાતો કરીને, રામ મંદિરની વાતો કરીને વોટો લેવાની જરૂરત નથી. તમારે લોકોના પગડે ઊભા રહેવાની જરૂરત છે, લોકોને વિશ્વાસ અપાવવાની જરૂરત છે. આ લોકોને પૈસા નથી જોઈતા, આ સ્વાભિમાની વ્યક્તિઓ છે સાહેબ. આ લોકોને ન્યાય જોઈએ છે, આ લોકોને ન્યાયતંત્ર પર ભરોસો છે. આ લોકો માટે તમારે ફાસ્ટ ટ્રેક ટ્રાયલની સુવિધાઓ ગોઠવવાની જરૂરત છે. અને આ લોકોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલ પર ટ્રાયલ ચલાવીને આરોપીને જામીન પર મુક્ત રહીને મજા કરવા દેવાની નહીં, પણ આ લોકોને જેલની અંદર રખાઈને સખતથી સખત સજા આપવાની આ લોકોને તમારા ઉપર આશા છે તુષારભાઈ. ઉત્કર્ષભાઈ, હું તમને એક વાત કહી છે, તમે તો એબ્રોડ છો એટલે ખબર નથી મને કે તમને ખ્યાલ છે કે નહીં, પરંતુ રાજકોટની અંદર જે એક પીડિત વ્યક્તિ છે, જેમનો દીકરો એમણે ગુમાવ્યો છે, એમના મેં પરિવારના વિડીયો 5 જોયો છે સભ્યો તુષારભાઈ, હું ગુમાવ્યા છે, બધાને મારી નાખીશ તો વાળો મેં વિડીયો જોયો છે. ક્યારે આ શબ્દો, હા, કે જો જામીન મળશે તો હવે હું મારી તમે નાખીશ, આ વિચારો સરકાર પર તુષારભાઈ, ભરોસો નથી. એક બાપ પર કેટલું વીત્યું હશે, તારે એને મીડિયામાં આવીને આ વાત કીધી. અને એ ભાઈ, એ સજ્જને તો એવું બી કીધું કે કોકને જોઈતા હશે તો કેસ ના લેતા, હું 2 લાખ રૂપિયા વધારે આપીશ. હું હું એટલે 2 તમને લાખ કહું છું, આપીશ. હું મોરબી દુર્ઘટનાની અંદર જેટલા પણ પીડિતો માટે લડું છું, એ લોકો મેક્સિમમ લોકો 7,000 રૂપિયા મહિનાથી વધારે નથી કમાતા તુષારભાઈ. મેક્સિમમ લોકોની વાત કરું છું. ખાલી 4 કે 5 સરકારી કર્મચારી છે ને થોડુંક વધારે કમાતા છે. તુષારભાઈ, જે લોકો 5,000 કમાય છે, જે લોકોનો બરફની લારી છે, બરફના ગોળાની લારી છે તુષારભાઈ, હું એ લોકો સાથે પણ વાત કરું છું ને એ લોકો અમને એવું કહે છે કે સાહેબ, અમારે તો પૈસા નથી જોઈતા,
અમારે એવું જોઈએ છે કે આ માણસ આ જીવન જેલમાં રહે, આ માણસો આ જીવન જેલમાં રહે, અમના લીધે અમારા ઘરના દીવા ગતા રહ્યા, અમારા ઘરના દીવા ઓલવાઈ ગયા, અમારા કોક વિધવા બેન છે, એમનો એક જ છોકરો હતો, એ મરી ગયો. તુષારભાઈ, તમારા રાજ્યની અંદર, મારા રાજ્યની અંદર, આ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધાના રાજ્યની અંદર માણસના જીવની કિંમત છે કે નહીં? મને તો એ બહુ મોટો પ્રશ્ન લાગે છે. તમે જો BRTS બસો કોકને ઉડાઈને જતી રહે છે ત્યાં, કેમ કે એક માણસ મરે છે તો કોઈ ટ્વીટ નથી કરતું કમ્પેન્સેશન માટે. અહીંયા લોકો વધારે મરે છે તો બધાને ખબર પડી તો ટ્વીટ થઈ જાય છે કમ્પેન્સેશન માટે. ધ પ્રોબ્લેમ ઇઝ, તુષારભાઈ, ડુ વી હેવ અ પ્રોપર સિસ્ટમ, ઓર આર વી or are us as a government, or today is the government willing to establish system, a pure system by which we can procure justice for these people who die in this unfortunate tragedy that they are not supposed to die? આ લોકો માટે કોઈ એવી ન્યાયપાલિકાની અંદર કોઈ એવી શાખા બનાવી શકવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે જેથી એમને જે ભીખ આપવામાં આવે છે પૈસાના નામ પર, વળતરના નામ પર, એના સિવાય એમને ન્યાય આપવામાં આવે. અને ન્યાયના સ્વરૂપમાં એ લોકો એ માંગે છે કે જે સરકારને એ લોકો ચૂંટીને લાવે છે, જે સરકારના પ્રતિનિધિઓ એમના ઘરે જાય છે વોટ માંગના, વોટના નામ પર એ લોકો વોટ માંગે છે, જે લોકોને એ વોટ આપે છે એ લોકો એ સક્ષમ છે કે આ વ્યક્તિઓને એ જેલમાં રાખી શકે, પ્રોપર ન્યાય આપી શકે, ટ્રાયલ જલ્દીથી જલ્દી ચલાવી શકે, ના કે 6 થી 7 મહિનામાં જામીન મુક્ત કરી દેવામાં આવે. અને જ્યાં સુધી, તુષારભાઈ, સવાલ કોર્ટનો છે, હું આપને બહુ ભરોસા સાથે કહું, કોર્ટ ઇમોશન પર નહીં, ફેક્ટ્સ પર ચાલે છે. તમારી પોલીસે જ જો ઇન્વેસ્ટિગેશન કરીને પ્રોસિક્યુશને જે કાગળિયાને પુરાવા મૂક્યા છે એના આધારે જ કોર્ટ જામીન આપવાની છે. સાચી વાત છે. તો કોર્ટનો કોર્ટ ઇઝ કમિંગ ઇન ધ પિક્ચર ઇન ધ સેકન્ડરી વે. પ્રથમ વ્યક્તિ જે આ ફોર્સમાં આવે છે દેટ ઇઝ ધી પોલીસ એન્ડ એડમિનિસ્ટ્રેશન. તમારામાં એવું ઇન્વેસ્ટિગેશન કરવાની ક્ષમતા છે, તમારા પાસે, મને હમણાં જ કોઈ કહેતું હતું કે JCB થી કંઈક પુરાવા હટાવવામાં આવ્યા છે 12 કલાકની અંદર, કે મને નથી ખબર એક્ઝેક્ટલી શું થયું છે. ઉત્કર્ષભાઈ, જ્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે નવજીવન ન્યૂઝે આ બાબતની જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો. ફાયર ચીફ અધિકારી સાથે મેં વાત કરી, આઈવી ખેડ સાથે. તો એમનું કહેવું એવું હતું કે અમારે આ જે કાટમાળ છે એ હટાવવાનું થાય છે કારણ કે અમે રેસ્ક્યુની કામગીરી કરી છે. હવે જ્યારે સ્થિતિ અલગ હતી કે ત્યાં રેસ્ક્યુ જેવું કઈ બચ્યું નહોતું. હતું જ નહીં. મારો સવાલ એ પણ હતો કે આ તો પુરાવાનો નાશ થઈ રહ્યો છે, આનું Absolutely. ઇન્વેસ્ટિગેશન કેમ કરશો તમે? તમે એક વખત SIT ની રચના કરી નાખી, તમે એક વખતે પોલીસને ઇન્વેસ્ટિગેશન સોંપી દીધું, તમે એક વખતે SIT ની રચના કરીને તમામ પ્રમાણિક વ્યક્તિઓને SIT માં મૂક્યા. FSL એ સ્થળ પર આવ્યું છે કે નહીં, FSL એ DNA લીધું છે કે નહીં, કે SIT ને કઈ પ્રકારની કામગીરી કરી છે, કોના સંકલનથી, કોના હુકુમથી, કોના આદેશથી તમે એ કાટમાળ ઉઠાયો છે, જેમ આપ કહો છો એ, તુષારભાઈ, ધીસ ઇઝ નોટ અ નોર્મલ ઇન્વેસ્ટિગેશન. This is not how mechanism of police has to work. અને હું તમને ખૂબ ભરોસા સાથે આ વાત કહું છું તુષારભાઈ, કે આવા ઇન્સિડન્ટ્સની અંદર પોલીસ હેઝ ટુ બી એક્સ્ટ્રા વિજિલન્ટ એન્ડ કોશિયસ. એમને વધારે પડતી તકેદારી રાખીને ઇન્વેસ્ટિગેશન કરવું પડે, એમને કદાચ 2 રાત જાગવું પડે તો જાગવું પડે, કારણ કે દે આર ધી એડમિનિસ્ટ્રેટર્સ ઓફ ધી લો. જે કાયદો છે એનું પાલન કરાવનાર એ પોલીસ છે, એ તંત્ર છે. મને તો એ વસ્તુ નથી ખબર પડતી તુષારભાઈ. ફાયર NOC ને તો 2 મિનિટ આપ સાઈડમાં મૂકી દો. રાજકોટ જેવા મોટા શહેરની અંદર, જેને હજુ પણ કહું છું કે કાઠિયાવાડનું ચીન કહેવાય, 12 જિલ્લાનું ચીન કહેવા વાળું એકમાત્ર મોટું શહેર, જ્યાં તમે, તુષારભાઈ, મેં પહેલા પણ કીધું એમ, કે તમે લારી લગાવો તો 2 દાડામાં મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ જાય, ત્યાં તમે 3 વર્ષથી એક TRP ચલાવો છો. તુષારભાઈ, અગત્યની વસ્તુ, આ જે લોકોના નામ બહાર આવ્યા છે, 4-5 લોકોના, કે આ માલિક હતો, ફલાનો, ઢેમકો, XYZ, whatever what it was, are these people main people કે એમની પાછળ કોઈક બીજું છે? હજુ ધ ઇમ્પોર્ટન્ટ પાસ, કેમ કે ઘણી બધી વખતે, તુષારભાઈ, મેં પર્સનલી એઝ એન ઓફિસર ઓફ લો મેં આ વસ્તુઓ જોઈ છે કોર્ટની અંદર, કે ધીસ પીપલ આર મિયર એડમિનિસ્ટ્રેટર્સ. અમને પૈસા એમના બેંક એકાઉન્ટમાં કોઈક બીજો નાખતો હોય, અથવા આ પર મંથ એમની બેલેન્સ શીટમાંથી ટેલી કરીને પર મંથ પ્રોફિટ આપ બીજા કોઈક અકાઉન્ટમાં નાખતા હોય, તો ધીસ પીપલ આર ધ રિયલ ઓનર્સ, જે એમના ઘેર એસીમાં બેસીને સૂતા હોય, આ મિયરલી કામ કરતા હોય ભાગીદારીમાં, અને અમને માલિક બનાવી દેવામાં આવતા હોય. તો હજુ તો મને વિશ્વાસ છે કે SIT ની રચના થઈ છે, અને
મને બહુ જ ભરોસો છે સુભાષ ત્રિવેદી સાહેબ પર, જે પ્રમાણે એમને મોરબીના એસઆઈટી ની અંદર જે વસ્તુના ખુલાસા કર્યા હતા અને જે ચાર્જશીટમાં નતા થયા, એટલે હું વારંવાર આપને બી બોલ્યો છું ને તમામ મિત્રોને બોલ્યો છું કે મોરબીની અંદર ચાર્જશીટ કંઈક અલગ જ કહે છે, એસઆઈટી નો રિપોર્ટ કંઈક અલગ જ કહે છે. એટલે આ વખતે એસઆઈટી ના રિપોર્ટની અંદર કઈ ચોંકાવનારી વાતો આવે છે બહાર, એ આપણે જોઈશું. પછી એ પણ જોઈએ કે આને ચાર્જશીટમાં કન્સિડર કરીને મૂકવામાં આવે છે કે કેમ, કારણ કે મૂકવામાં આવે છે કે મહત્વ નહીં, તમે કીધું ન્યાયતંત્ર તો કાગળ જેવું છે. એબ્સોલ્યુટલી. એટલે તમારી પાસે જ્યારે પર્ટિક્યુલર સ્ટિપ્યુલેટેડ પીરિયડ ઓફ ટાઈમ છે, મારી વાત ધ્યાનથી સાંભળજો તુષારભાઈ, આપની પાસે એક પર્ટિક્યુલર ટાઈમ ને સમય છે કે તમારે આ પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ ની અંદર ચાર્જશીટ કરવાની છે, બરાબર, જે કાયદાની કલમો તમારે લગાવવાની છે. પણ રાજ્ય સરકારે તો એસઆઈટી ને કહી દીધું છે કે તમારે 5 કે 10 દિવસની અંદર મૂકી દેવાની છે એસઆઈટી નો રિપોર્ટ. મને નથી ખબર કેટલા દિવસમાં કીધું છે, પણ કહી દીધું છે કે મૂકી દેવાનું છે. તો તમે જ્યારે તમને સરકારે એ વસ્તુની ટકોર કરી દીધેલી છે કે તમારે આટલા પર્ટિક્યુલર પીરિયડમાં એસઆઈટી નો રિપોર્ટ મૂકી દેવાનો, તો મારી જે ઇન્વેસ્ટિગેટર છે એનામાં 20 દાડાની તો રાહ જોવાની ક્ષમતા હોય ને, કે આટલા મોટા આઈપીએસ અધિકારી, વરિષ્ઠ અધિકારી ને આટલા મોટા ટેકનિકલ લોકો જેમને આ વસ્તુની કથન કર્યું છે, એમની વસ્તુઓ હું એકવાર જોઈ લઉં અને પછી હું મારું ચાર્જશીટ ફ્રેમ કરું, તો કદાચ જે તથ્યો એમનાથી છૂટી ગયા હોય એ એમાં ઉમેરી જવાય. અને સુજારભાઈ, છેલ્લે હું તમને કહું, આ તો લોકોને ન્યાય અપાવવાની વાત છે, આમાં તમારે કામ કરવાની વાત છે, આમાં કશુંક લીધા વગર કામ કરવાની વાત છે, અને આમાં તમારે તમારા મનથી લોકો માટે કામ કરવાની વાત છે. એટલે ધીરજ રાખવી જોઈએ. એક વખત એસઆઈટી નો રિપોર્ટ બહાર આવવો જોઈએ. એસઆઈટી ના રિપોર્ટ પછી ચાર્જશીટમાં શું આવે છે અગત્યની વાત જોવાની રહેશે, ને એસઆઈટી ના રિપોર્ટની અંદર શું આવે છે વાત જોવાની રહેશે. પણ ઉત્કર્ષભાઈ, એમાં એસઆઈટી ના રિપોર્ટની આપણે રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ રાજકોટ શહેર પોલીસે જે પ્રકારે ફરિયાદ નોંધી છે ને વકીલ બ્રિજેશ ત્રિવેદીએ જે સવાલો ઉઠાવ્યા કે ફરિયાદી બીજો છે, ફરિયાદીના સહીમાં બીજો વ્યક્તિ સહી કરે છે, પીએસઆઈ ફરિયાદી બને છે અને એએસઆઈ ની સહી હોય છે, આટલા બધા છબરડાઓ, ક્ષતિઓ, તમે જ કહો છો કે પેટ્રોલિયમ વિભાગનું લાયસન્સ જોઈએ, પુરવઠા વિભાગ આટલું સ્ટોરેજ કરવા માટે પરવાનગી આપતું હતું, કે આટલા સવાલોની વચ્ચે પણ આપણે એસઆઈટી પર ભરોસો કેટલો કરવો જોઈએ? પર પૂરતો રૂપથી ભરોસો કરવો જોઈએ આપણે, તુષારભાઈ, મારું તમને એવું કહેવું છે. કારણ કે કોઈ ક્યારે પણ આપણે જોઈએ છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના જ એટલા માટે થાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગે છે કે એમના ત્યાં પોસ્ટ કરેલા વ્યક્તિઓ કદાચ તો સક્ષમ નથી, ખૂબ ક્રૂર શબ્દમાં તમને કહું છું તુષારભાઈ, ક્યાંક તો એ સક્ષમ નથી, અથવા તો આની અંદર કોક સારા અને ટેકનિકલ વ્યક્તિઓની જરૂરત પડશે આ ઇન્વેસ્ટિગેશન કરવામાં, અથવા તો રાજ્ય સરકાર એવું ઈચ્છતી હોય છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને અમે સારી રીતે ઇન્વેસ્ટિગેટ કરાઈશું અમારી પોતાની એસઆઈટી ઉપર, જેના અમારા જે નોબલ ને નોડલ ઓફિસર છે એમના ઉપર અમને વધારે ભરોસો છે એમના ઉપર, એટલે ક્યાંક એસઆઈટી ની રચના થતી હોય છે. તુષારભાઈ, મેં આપને કીધું એમ કે સુભાષ ત્રિવેદી સાહેબે ભૂતપૂર્વ આપ જોશો તો તમામ મોટા જે કૌભાંડ થયા છે એની અંદર એમને વડા તરીકે એમની ફરજ નિભાવી છે, અને હું પર્સનલી એઝ એન ઓફિસર ઓફ લો, જેમ આપને ખબર છે એમ કે પણ હું કહું, સુભાષ ત્રિવેદી આવે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે, ઉત્કર્ષભાઈ, મારો સીધો એક સામાન્ય જનતા તરીકે સવાલ શું પેદા થાય? તો મને એ સવાલ પેદા થાય કે સુભાષ ત્રિવેદીએ મને ન્યાય અપાવ્યો? શું હળીકાંડના લોકોને ન્યાય મળી ગયો? શું મોરબીમાં જુમતા પુલના લોકોને ન્યાય મળી ગયો? મેં એટલે જ આપને કીધું તુષારભાઈ કે આપણે એ અગત્યની વસ્તુ જોવાની એ રહેશે કે એસઆઈટી ના રિપોર્ટની અંદર શું આવે છે અને ચાર્જશીટની અંદર શું આવે છે. એટલે જ હું આપના દરેક વખતે જૂની બોટલમાં નવો દારૂ ને નવું બોટલમાં જૂનો દારૂ, આ સિસ્ટમ છે આ રાજ્યની. એબ્સોલ્યુટલી તુષારભાઈ, હું સહેમત છું આપની સાથે. એટલે જ અને મને તો ક્યારેક સવાલ તમે કીધું ત્યારે મને તો આશ્ચર્ય, એક મિનિટ માટે રોકું છું, મને આશ્ચર્ય ને સવાલ ત્યારે થાય કે આવા 4-5 અધિકારીઓ રાજ્ય સરકારે રાખી મૂક્યા છે રિઝર્વમાં, કે જયારે કોઈ લોકો મરે ત્યારે ત્રિવેદીને આગળ ધરો ને એસઆઈટી માં બતાવો. બીજે ક્યાંય કામ નથી લાગતા એવા અધિકારીઓને બહાર કાઢવાના, આવા સમયે આદર્શ બનાવવાની, જેમ આપણે રાજાના કિલ્લાના ગઢના દરવાજા તોડે ત્યારે હાથીની આદર્શ બનતી, એવી આદર્શ બને. હાથી ભટકાય અને પછી મરી જાય છે, રાજાનો દરવાજો તૂટે છે, બંને રાજા લડી અને સમાધાન કરે છે, પરંતુ વચ્ચે હું સહેમત છું તમારી વાત સાથે. ને હું તો તમને બીજું એક ઉદાહરણ એવું આપું, રાજકોટ લોકસભાથી જે સાંસદે, તમારી સાંસદ તરીકેની, આપણે થોડું કાયદાથી બહાર જઈએ છીએ, જે સાંસદ સભ્ય સાહેબ છે ત્યાંના પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, જેમને ત્યાં ચૂંટણી હજી ચૂંટણી લડે છે અને તેઓ માને છે કે હું બનીશ. હજુ જેમ એટલે જ કીધું મેં, હજુ એમને લડે છે અને એમને માને છે કે હું બનીશ, જેમને લોકો વાત સાથે એમની સંવેદના બતાવી છે, જેમને લોકો સાથે મત માંગ્યા છે, એ ઘટનાના કેટલા સમય પછી ત્યાં પહોંચ્યા તુષારભાઈ?
હવે આજે જયારે તમે આ વાત કરી રહ્યા છો, આજે જ પરસોત્તમ રૂપાલા પ્રગટ થયા અચાનક સિવિલ હોસ્પિટલમાં પોતાના તામઝામ સાથે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ જે ક્ષત્રિય આંદોલનમાં પણ તેમને છાવરતા હતા એવા તેમની સાથે હતા. અને જયારે પત્રકારો સવાલનો મારો ચલાવતા હતા ત્યારે હજુ પણ આ નેતાઓની બેશરમી પર મને દયા આવે છે. હજુ પણ પરસોત્તમ રૂપાલા એમ કહેતા હતા કે હું અહીંયા જ હતો, મુખ્યમંત્રી આવ્યા ત્યારે હું એમ જ હતો. પત્રકાર મિત્રો, તમે મને સવાલ કર્યો હતો, હું આ કોર્ડિનેશનમાં હતો, તો મારે એ જાણવું છે કે આ પરસોત્તમ રૂપાલા, દર્શકોની હાજરીમાં એટલે કહીએ કે સરકારને તમે પણ પૂછો કે આ પરસોત્તમ રૂપાલા આઈએએસ છે, આઈપીએસ છે કે કોર્ડિનેશન કરી રહ્યા હતા? કેન્દ્રનો મંત્રી ખરો, તો શું આઈએએસ અને આઈપીએસ અધિકારી ગધેડા હતા? શું રાજુ ભાર્ગવ અને રાજકોટના આરએમસીના કમિશનર શું ભણેલા ગણેલા ગધેડા હતા કે એને આ પરસોત્તમ રૂપાલા પાસે શીખવા જવું પડે કે કોર્ડિનેશન શીખવું? મને સવાલ એ થાય છે કે આ માણસ ત્યારે એ ડેડ બોડીઝને લઈને બહાર જતો હોત તો આપણને થાત કે પીડામાં ભાગીદાર બનતો હતો. જો આ મૃતકોના સ્વજનો પાસે જઈને સધિયારો આપતો હોત તો લાગતું હતું કે આ પરસોત્તમ રૂપાલાની અંદર માણસ જીવે છે. જો સ્થળ પર મુલાકાત માટે પણ ગયો હોત તો લાગત કે આની અંદર માણસ જીવે છે. પરંતુ હવે સિસ્ટમની અંદર આ બધા ભ્રષ્ટ નેતાઓ અને ભક્ષકો બેઠા છે, આ રાક્ષસો છે કે જેને આ લાશોની ગણતરી બસ આંકડા જ લાગે છે. એની અંદર રહેલા નામ કોઈના મા બાપ, કોઈના દીકરા નથી લાગતા. માફ કરજો તુષારભાઈ, મેં એટલે જ આપને પહેલા કીધું, મારે મારું કામ કરવું નથી, અથવા તો મારે મારું કામ કરવા માટે વધારાના પૈસા જોઈએ છે, અથવા તો હું ટોટલી કરપ્ટ થઈ ગયો છું, અથવા મારે મારા સાહેબને ખુશ કરવાના છે. આ 4 પાયા છે જેના ઉપર ગુજરાત રાજ્યની મેક્સિમમ ખુરશીઓના પાયા ટીકેલા છે, જેના ઉપર આ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, જેના ઉપર આઈએએસ ઓફિસરો અને બીજા અધિકારીઓ બેઠેલા છે. હું ખૂબ જ એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી સાથે તમને કહું છું, મોરબીમાં શું થયું તુષારભાઈ? કાંડ બન્યા પછી જ તંત્ર જાગે છે. મોરબીમાં શું થયું તુષારભાઈ? 135 લોકો મને આ મ્યુનિસિપાલિટીને સુપરસીડ કરી દેવામાં આવી. આ એક મોડસ છે તુષારભાઈ. હરણીમાં શું બન્યું? તમે ટેન્ડર ફ્લોટ કર્યું, સરકારે થર્ડ પાર્ટીને આપી દીધું. મોરબીમાં શું થયું? તમે ટેન્ડર ફ્લોટ કર્યું, તમે સિમિલર રીતે ઓરેવા કંપનીને આપી દીધું. અહીંયા શું છે? હજુ તો એસઆઈટી નો રિપોર્ટ આવશે પછી ખબર પડશે તુષારભાઈ. એટલે મેં તમને કીધું એમ આ 4 પાયા પર આ લોકો ટકેલા છે. મારે કોકને ખુશ કરવા છે, મારે મારા સાહેબને ખુશ કરવા છે. અરે આ તો ચાલે, અરે આ તો આ રીતનું જ થાય, અરે રહેવા દો ને, વાંધો નહીં, ચાલે, અરે જોયું જશે, આ જોયું જશે. એમાં લોકો ભડકો થઈ ગયા તુષારભાઈ. મારી જોડે ફોનમાં ફોટા છે, હું ફોટા નથી જોઈ શકતો, મારી એવી સ્થિતિ છે અત્યારે. અને કદાચ તમે બી નહીં જોઈ શકતા હોય. તમે જે વાત કરો છો ને, આ દ્રશ્યો, જયારે અમારા પરિવારના લોકો પણ, જયારે કે તમે પત્રકાર છો, આ બધા ફોટોગ્રાફ તમારી પાસે આવ્યા તો બતાવો, અમે ઘરે બતાવતા નથી. અમે નથી ઈચ્છતા કે ત્યાંની સ્થિતિ અમારા ઘરના લોકો પણ એની નજરથી જુએ, પણ અમારે જયારે શબ્દોમાં બયાન કરવાની આવે છે સ્થિતિ, ત્યારે અમે એટલા માટે કહીએ છીએ કે બાળકોથી માંડી મહિલા પુરુષ તમામ લોકો બળીને ભડથું થઈ ગયા, કોલસો થઈ ગયા. ડીએનએ ના સેમ્પલ આ રાજ્યની સરકાર 3 દિવસ સુધી કરે. શું ખાખ વિશ્વગુરુ બનશે? અને ત્યાંનો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એક છે જે હસતો હોય, હું આમાં શું કરું? અરે ભલા માણસ, તમારે કઈ ન કરવાનું હોય, તમારે તો બસ આ જનતાને મારતા રહેવાની. ઉત્કર્ષભાઈ, આજે મેં એક વિડીયો બનાવ્યો જેની અંદર સંક્ષેપમાં હું તમને એક વાત ખાલી છેલ્લી કહીશ, એક લાઈન. નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પીઆઈએલ લીધી, એના બીજા દિવસે સ્કોટે શું ટકોર કરી તુષારભાઈ? અમને તમારી સરકાર પર ભરોસો કે તમારી સરકારની આપણે ક્યાં જવાનું? એનું કારણ શું તુષારભાઈ? એનું કારણ 2 મિનિટ. એનું કારણ શું? તો એનું કારણ માત્ર એક, મોરબીમાં દુર્ઘટના થઈ, તમે પાછી એસઆઈટી નું ગઠન કર્યું, તમે રિપોર્ટો મૂક્યા, તમે કોર્ટમાં એફિડેવિટો લાયા, તમે કીધું અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. પાછી હરણીમાં દુર્ઘટના થઈ, તમે પાછી એસઆઈટી ની ગઠન કરી, તમે પાછા રિપોર્ટો લાયા, તમે આમ કરી નાખ્યું, તમે તેમ કરી નાખ્યું. આજે રાજકોટમાં થઈ. The court is shocked. We are shocked of what is happening. But there is a ray of hope. Let us see what happens, તુષારભાઈ. સાહેબ, છેલ્લો સવાલ મારે પૂછવો છે કે સુઓ મોટો તો દરેક વખતે અમે સાંભળીએ છીએ. જનતા તરીકે સવાલ કરું છું, તમે વકીલ તરીકે જવાબ આપો. અમે જે સુઓ મોટો જોઈએ છીએ, પણ સુઓ મોટો થી પણ કઈ થતું નથી. બસ આંકડો મોટો થતો જાય છે કે ગંભીરતા મોટી થતી જાય છે. તો શું કરે છે આ બધી કોર્ટો સુઓ મોટો લઈને? તમે કઈ જોયું એનાથી કઈ થયું હોય? હું ચોક્કસપણે તમને કહીશ કે મને નથી લાગતું કે જો મોરબીની અંદર, હું આના માટે રાજકોટ માટે કઈ કમેન્ટ નહીં કરી શકું, કારણ કે મેટર ગુજરાત હાઈકોર્ટમાં સબ જ્યુડિસ છે. પણ હું તમને ચોક્કસપણે કહું છું કે જો મોરબીની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પીઆઈ ના લીધી હોત તો પીડિતોને સૌ પ્રથમ તો આટલું વળતર જ ના મળત જે આલવામાં આવ્યું છે. વળતર છોડો કે આ જે મેટરની જે ગંભીરતા થઈ, કે જે તથ્ય બહાર આવ્યા, એ ફક્ત અને ફક્ત સુઓ મોટો પીઆઈએલ ના લીધે આવ્યા. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક
પોલીસના ઉપર કે જે એડમિનિસ્ટ્રેટિવ મશીનરી છે એના ઉપર જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ખોફ છે અથવા જે એક ડર છે કામ કરવાનો, એ ખૂબ જ ગંભીર છે. તુષાર જી, થેન્ક યુ ઉત્કર્ષભાઈ, તમે અમારી સાથે જોડાયા, વિગતવાર તમે અમને કાયદાની પણ સમજ આપી. જે ભૂતકાળના કેસીસ છે જે તમે લડી રહ્યા છો એ પણ કાબિલે દાદ કામગીરી છે. અમે તમને પણ બિરદાવીએ છીએ, કારણ કે આ રાજ્યની અંદર તમારા જેવા લડવૈયા વકીલોની પણ જરૂર છે. જો આ રાજ્યની અંદર તમામ આ નિષ્ઠુરોની સામે લડવાનું બંધ કરશે, હથિયાર હેઠા મૂકશે, તો આ રાજ્યની શી ભલે કરશે. જ્યારે આવા ઉત્કર્ષ દવે હજુ પણ લડે છે, હજુ પણ લડવાની હેમ ધરાવે છે, છતાં પણ આટલા કાંડ ઉપર કાંડ થાય છે, તો આ રાજ્યમાં જો તમારા જેવા વકીલો, જો તમારા જેવા વકીલ મંડળો અને તમારા જેવા સમાજ સેવકો ના હોત તો શું કરે આ રાજનેતાઓ? એ સવાલ મને ક્યારેક ક્યારેક મૂંઝવે છે. પરંતુ તમારા જેવા તમામ વકીલોને, એ રાજકોટના બાર એસોસિએશનના તમામ વકીલોને પણ હું કહું છું કે શુભેચ્છા છે તમને કે તમે નિર્ણય કર્યો કે હવે આમના વતી કેસ નહીં લડીએ. કારણ કે વકીલ દરજ્જે કેસ લડવા માટે પણ પાત્ર તો જોવું જોઈએ ને કે કોના માટે આપણે લડવાનું છે અને કઈ સ્થિતિમાં આપણે મુકાયા છીએ. તો થેન્ક યુ વેરી મચ. તમે અમને ખૂબ સમય આપ્યો બદલ તમારો આભાર. ફરીથી આ જ પ્રકારની વિગતો સાથે નવજીવન ન્યૂઝ સાથે જોડાશો તેવી આશા. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા